નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પદ્ધતિ પાઠ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે। એમાં આપણે હવે જોવાના છે સંખ્યાના અન્ય પ્રકાર। પહેલું છે એકી સંખ્યા, તો કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી ન શકાય તેવી દરેક સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે। એકી સંખ્યાનો સૌથી નાનો અંક 1 છે અને સૌથી મોટો અંક એકી અંક છે। બેકી સંખ્યા જે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે। બેકી સંખ્યાનો સૌથી નાનો અંક 2 છે, જ્યારે સૌથી મોટો બેકી અનંત સંખ્યા છે। યાદ રાખવાનું છે। શું યાદ રાખવાનું છે? તો કે જો કોઈ પણ એક એકી સંખ્યાને કોઈ પણ બેકી સંખ્યા વડે નિશેષ ભાંગી શકાતી નથી। એકી સંખ્યાને બેકી સંખ્યા વડે ભાંગી નથી શકતા ભાઈ, પરંતુ કેટલીક બેકી સંખ્યાને એકી સંખ્યા વડે ભાંગી શકાય છે। ઉદાહરણ તરીકે તમે જુઓ તો 15 છે એ એકી સંખ્યા છે, એને 2, 4, 6, 8 વડે આપણે ભાંગી નહીં શકીએ, પણ એને એકી સંખ્યા વડે ભાંગી છે 3 વડે 5 વડે ભાંગી શકીએ છીએ। પરંતુ બેકી સંખ્યામાં આપણે 12 લઈએ તો 12 જે છે એને 3 વડે ભાંગી શકીએ અને 4 વડે ભાંગી શકીએ। 3 એકી છે અને 4 બેકી છે, આમ બેકી સંખ્યાને એકી અને બેકી બંને વડે ભાંગી શકીએ છીએ, પણ એકી સંખ્યાને માત્ર ને માત્ર એકી સંખ્યા વડે જ ભાંગી શકાય છે। અહીંયા કેટલીક વસ્તુ યાદ રાખવાની છે। સરવાળાના નિયમ છે। એકી સંખ્યા, તો એકી સંખ્યા વત્તા એકી સંખ્યાનો સરવાળો કરો તો જવાબ તમને બેકી સંખ્યા મળે। ઉદાહરણ લઈ લઈએ 3 વત્તા 5, તો 3 માં તમે 5 નાખો તો 8 મળે। 8 છે એ બેકી સંખ્યા છે। બીજું છે બેકી સંખ્યા વત્તા બેકી સંખ્યા। બેકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો બેકી સંખ્યા મળે। જેમ કે 2 માં તમે 4 ઉમેરો તો 6 મળે, બરાબર છે। એકી સંખ્યા વત્તા બેકી સંખ્યા, એકી સંખ્યામાં બેકી સંખ્યા તમે ઉમેરો તો એકી સંખ્યા મળે। જેમ કે ઉદાહરણ લઈએ તો એકી સંખ્યા 5, બેકી સંખ્યા 6, 5 માં 6 ઉમેરો તો તમને મળે 11। 11 છે એકી સંખ્યા છે। બેકી સંખ્યામાં એકી સંખ્યા ઉમેરો તો એકી સંખ્યા મળે। સરવાળો નિયમ છે, સરવાળામાં આપણે આગળ પાછળ કરી શકીએ। આનું ઊંધું આ છે, તમે જો જવાબ બંનેના સરખા છે। ગુણાકારમાં પણ કેટલીક વસ્તુઓ યાદ રાખવાની છે। બેકી સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા સાથે કરીએ તો જવાબ બેકી સંખ્યા મળે। જેમ કે 2 ગુણ્યા 4, બંને બેકી છે, 2 અને 4, 2 ચોક 8, તો 8 આપણને બેકી સંખ્યા મળે છે। એકી સંખ્યાને ગુણાકાર એકી સંખ્યા સાથે કરો તો જવાબ આપણને એકી સંખ્યા મળે। 1 ગુણ્યા 1, તો જવાબ આપણને મળે 1, અથવા 3 ગુણ્યા 5, તો 3 પંચા 15, 15 છે એકી સંખ્યા છે, તો આપણને એકી સંખ્યા મળે। બેકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા સાથે કરો તો જવાબ આપણને બેકી સંખ્યા મળે। જેમ કે બેકી સંખ્યા છે 6 અને એકી સંખ્યા છે 3, આપણે લઈએ તો 6 તેરી 18, તો 18 છે બેકી સંખ્યા છે। એકી સંખ્યાનો ગુણાકાર બેકી સંખ્યા સાથે કરો તો જવાબ આપણને બેકી સંખ્યા મળે। આનું ઊંધું છે, બરાબર છે। આગળ જઈએ, વિભાજ્ય સંખ્યાઓ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જે સંખ્યાઓના 2 થી વધુ અવયવ પાડી શકાતા હોય તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય। જો સિમ્પલ નિયમ છે, 2 થી વધુ અવયવ પાડવાના છે ભાઈ, 2 થી ઓછા અવયવ ન હોય, 2 અથવા 2 થી ઓછા ન હોય, 2 થી વધુ અવયવ હોવા જોઈએ। યાદ રાખો, દુનિયાની કોઈ પણ સંખ્યાના મિનિમમ 2 અવયવ પડશે અને મેક્સિમમ 2 કરતાં વધુ પડશે। સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે, કેમ કે 4 ને જો 2 વડે પાડી શકીએ છીએ, 4 વડે પણ પાડી શકીએ છીએ, બરાબર। તો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે એ 4 છે। સૌથી નાનામાં નાની એકી વિભાજ્ય સંખ્યા છે એ 9 છે, બરાબર છે। સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ છે? 9 છે। અવિભાજ્ય સંખ્યા માટે કહીએ, જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ પડે, કેટલા પડે ભાઈ? 2, 2 થી વધુ નહીં, 2 જ પડે, તો તેને અવિભાજ્ય સંખ્યા કહે છે। અવિભાજ્ય સંખ્યાનો એક અવયવ 1 અને બીજો અવયવ તે સંખ્યા પોતે હોય છે। 1 થી 100 માં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2, સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 97 છે, યાદ રાખવાનું છે ભાઈ।
1 થી 100 આપણે અંકો લઈએ તેમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે 97 છે. 1 એ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા નથી, પરંતુ એ વિશિષ્ટ સંખ્યા છે. યાદ રાખજો. યાદ રાખવાનું આ પણ છે. બાદબાકી અને તફાવતમાં મિત્રો ઘણા બધાને પ્રશ્ન છે, આ ખાસ જોઈ લેજો. કોઈ એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરતા બાદબાકી મળે છે. બાદબાકી હંમેશા ધન હોય અને ઋણ હોય, એનો જવાબ ધન હોઈ શકે અને ઋણ હોઈ શકે એમ કે છે. 10 માંથી 20 બાદ કરો તો -10 આવશે. ઋણ બાદબાકી છે. બાદબાકીનો જવાબ ઋણ છે. તફાવત કોને કહેવાય? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા તફાવત મળે છે. તફાવતને આ જે તમે નિશાની જુઓ છો અળો જેવી, એ વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે 10 માંથી 20 તફાવત કાઢો તો જવાબ આપણને 10 મળે છે. અહીંયા નિશાની કરવાની હોતી નથી. સંખ્યા અને કુલ અવિભાજ્ય સંખ્યા. કેટલી સંખ્યાઓ છે અને કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી છે? મિત્રો, તમને અમારો વિડીયો ગમતો હોય તો જરૂર ને જરૂર લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા બાળકો જો 8 થી 12મા ધોરણમાં હોય તેને પણ આ બહુ ઉપયોગી છે, તેને પણ મોકલજો. આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો સીસી, ટેટ, તલાટી વગેરે જેવી એક્ઝામની તૈયારી કરતા હોય તેને પણ મોકલજો, કેમ કે વારા ઘડીએ ગણિતના સંખ્યા પદ્ધતિના ક્વેશ્ચન 2 માર્કમાં હોય છે. સંખ્યા અને કુલ અવિભાજ્ય સંખ્યા. તો કે આ ખાસ જોવાનું છે સંખ્યા અને એમાં કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી છે. 1 થી 50માં 15 કુલ અવિભાજ્ય સંખ્યાઓ છે. 1 થી 100માં 25 છે. 1 થી 200માં 46 છે. 1 થી 500માં 95 છે અને 1 થી 1000માં 168 અવિભાજ્ય સંખ્યાઓ છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.